હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CET 2026નું ઓફિશિયલ પરીક્ષાનું જાહેરનામું આવી ચૂક્યું છે। આપણે વાત અગાઉ એક વિડીયોમાં કરી હતી કે ડિસેમ્બરની અંદર જાહેરાત આવી જશે। ઓકે, નો ડાઉટ આવી ગઈ જાહેરાત, અને હવે એની એક્ઝામ ક્યારે છે એની પણ આની અંદર વાત કરી હતી। તે પણ વખતે પણ વાત કરી હતી કે 31 તારીખે આવશે, પણ 31 કઈ છે એ તમે જોઈ શકો છો। હવે આપણે વાત કરીએ કે આ જે રેસિડેન્ટલ સ્કૂલ છે એની અંદર કઈ શાળાની અંદર તમને એડમિશન મળશે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવે છે, એનું નામ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026-27 બરાબર। હવે દેખવા જઈએ તો જ્ઞાનશક્તિ રેસિડેન્ટલ સ્કૂલ છે એની અંદર એડમિશન મળશે, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્ટલ સ્કૂલ છે એની અંદર એડમિશન મળશે, રક્ષાશક્તિ સ્કૂલ છે એમાં એડમિશન મળશે, અને તેમાં તમારે કોઈમાં ના લેવું હોય, આમાંથી કોઈમાં ના લેવું હોય તો તમારે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપની અંદર પણ ફોર્મ ભરી શકો છો, ને એના દ્વારા પણ તમે સ્કોલરશિપ મેળવી શકો છો સ્કૂલને જતી કરીને। ઓકે, તમે ભણવા નથી માંગતા, બાળક નથી ભણવા ઈચ્છતું કે બહાર નથી જવું, તો તમે સ્કોલરશિપ પણ મેળવી શકો છો આ રીતે। પણ એ કઈ એમ પેનલ થયેલી શાળાઓની અંદર, હવે એની પણ બહુ ડિટેલમાં વાત છે, એમ પેનલ શાળાઓની યાદી ક્યાંથી મેળવવી વગેરે વગેરે આપણે આગળ એક વિડીયોમાં વાત કરી છે, છતાંય આમાં સમય આવે વાત કરી દઈશું। હવે અહીંયા વાત કરીએ છીએ કે તમારી પરીક્ષાની તારીખ છે એ કયા દિવસે છે, તો અહીંયા વાત કરી દીધી છે 31/1/2026ના રોજ આની પરીક્ષા રાખવામાં આવી છે બરાબર। તમને એમ થશે કે સર આનું રિઝલ્ટ ક્યારે આવશે ને વગેરે વગેરે, તો અત્યારે તમને અહીંયા જે ઓફિશિયલ ડેટ છે એની વાત કરી દઈએ કે 1 તારીખને ડિસેમ્બરના રોજ જાહેરાત આવી ચૂકી છે, અને ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ એટલે કે 2 તારીખથી માંડીને 15 તારીખ સુધી ભરી શકાશે। નો ડાઉટ આના પાછળ જતા દિવસો લંબાશે એવું બની શકે છે, 99% કેસમાં બની શકે, પણ આપણે એની અસર નથી રાખવાની। આપણે અહીંયા 2 તારીખ આપી છે એટલે 7મીથી 8મી તારીખ સુધીમાં ફિનિશ કરીને ક્લીન કરીને મૂકી દેવાનું છે। અને સરકારી શાળાવાળા તો 100% વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરે, એક પણ છોડવાનું નહીં બરાબર, કેમ કે મેરિટ બહુ નીચું ઉતરે છે, બહુ એટલે બહુ જ। હજુ આની અંદર એકલવ્ય શાળાની અંદર એડ નથી કરી, પાછળ જતાં અંદર એડ કરશે, એનાથી અલગ જાહેરનામું આવશે કે એકલવ્યની શાળાની જે એકલવ્યની પરીક્ષા લેવાય છે એ પણ આની અંદર મર્જ કરવામાં આવે છે એવું ગઈ સાલ એ રીતે। અહીંયા ફીની વાત કરવા જઈએ તો ફીની અંદર દેખવા જઈએ તો ફીની અંદર તમારે કોઈ પણ પ્રકારની ફી આપવાની નથી, પરીક્ષા ફી, અને હા અહીંયા સુધી કે તમારે ભણવા માટેની પણ ફી આપવાની નથી। તમે ધોરણ 6થી માંડીને 12મા સુધી તમે ફ્રી ઓફ કોસ્ટ મફત ભણી શકો છો, રહેવા જમવાની ટોટલી સગવડો સાથે મેં એક વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ અને તમે જોઈ શકો છો। કોઈ પણ પ્રકારની કોઈ પણ તકલીફ હોતી નથી ને બેસ્ટ ટીચિંગ એન્ડ બેસ્ટ સગવડ હોય છે આની અંદર, જ્ઞાનશક્તિની અંદર અને રક્ષાશક્તિની અંદર। પરીક્ષાની તારીખ છે 31/1 છે, એની આપણે વાત થઈ ગઈ। હવે આપણે આગળ વધીશું, પરીક્ષાની લાયકાતની વાત કરીશું બરાબર। એટલે કે લાયકાતની અંદર દેખવા જઈએ તો યોગ્યતા કહેવાય છે એને, તો એની અંદર તમે જે સરકારી શાળા છે એટલે કે ગવર્મેન્ટ શાળા છે, અનુદાનિત શાળા એટલે કે જે ગ્રાન્ટેડ શાળાઓ હોય છે, મોટેભાગે સિટીની અંદર વધારે હોય છે, તાલુકામાં હોય છે બરાબર, તાલુકાની સિટીની બધી શાળાઓ હોય છે એની અંદર એ પ્રકારની શાળાઓ હોય છે જે ગ્રાન્ટેડ હોય છે। એની અંદર વિદ્યાર્થી પહેલા ધોરણથી માંડીને 5મા ધોરણ સુધીનો અભ્યાસક્રમ પૂરો કરેલો હોય, વચ્ચે ક્યાંય પણ 1 વર્ષ ખાનગી શાળામાં ગયેલો ના હોય એવો વિદ્યાર્થી આ શાળાની જ્ઞાનશક્તિ શાળાની અંદર એડમિશન લઈ શકશે। ઓકે, એને ત્યાં એડમિશન મળશે નો ડાઉટ। હવે કોમન એન્ટ્રન્સ યાદીમાં CETમાં જેનો સમાવેશ થયેલ છે એ વિદ્યાર્થીઓ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર ને આમાં એડમિશન મળશે એની વાત કરી દીધી। હવે જે આ જે સ્વનિર્ભરવાળા છે, સ્વનિર્ભરવાળા કયા છે, તો સ્વનિર્ભરની વાત કરી દઈએ તો ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે એ પણ પરીક્ષા આપી શકશે। કોણ આપશે? ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ આપશે, પણ એમને એડમિશન ક્યાં મળશે? એમને ઓનલી વન રક્ષાશક્તિની અંદર એડમિશન મળશે। લાસ્ટ ટાઈમનું કટ ઓફ તમને કહી દઉં, 120 માર્ક્સનું પેપર હોય છે ને, કેટલા માર્ક્સનું રહ્યું હતું? 90 માર્ક્સનું કટ ઓફ રહ્યું હતું। શાનું? રક્ષાશક્તિનું। તમારું બાળક જો તમને લાગે છે કે 90+ ઉપર જઈ શકે છે, 80+ ઉપર જઈ શકે છે, નો ડાઉટ ફોર્મ ભરી દેવાનું, ભલે ખાનગી શાળાનો વિદ્યાર્થી હોય। 25% તમારા રિઝર્વેશનના રાખવામાં આવેલા હોય છે બરાબર, કેટલા? 25%, એના આધારે તમે બાળકોને અંદર તમારી જગ્યા વેકેન્સી ભરાશે, અને 75% કોણ છે? ગવર્મેન્ટના વિદ્યાર્થીઓ હશે, હમણાં આગળ વાત કરી હતી। હવે પરીક્ષા ફીની અહીંયા કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું માળખાની વાત કરી છે। કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું મલ્ટિપલ MCQ લેવામાં આવશે, 120 પ્રશ્નો હશે ને 120 ગુણ હશે, પણ મિનિટ એની 150 હશે, એટલે બાળક ફાયદામાં રહેશે। માધ્યમ એનું ગુજરાતી ને અંગ્રેજી હશે બરાબર। કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર વાત કરી દીધી કે એમાં ધોરણ 5નો સિલેબસ ને એવું બધું હશે, જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિશે તાર્કિક ક્ષમતા, સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો હશે અને અધ્યયન નિષ્પત્તિના પ્રશ્નો હશે એવું કહેવામાં આવ્યું છે। તમને ડિટેલમાં આ સિલેબસનો અલગથી વિડીયો બનાવવો પડશે, કેમ કે સિલેબસ
અહીંયા આટલું કહી દેવાથી ગણિત એટલે ગણિત બોલી જવાથી પૂરું થતું નથી, બરાબર. હવે અહીંયા તમને સિલેબસ અહીંયા કેટલોક આપી દીધો છે, આનો સ્ક્રીનશોટ તમે પાડીને સાચવી શકો છો. તાર્કિક ક્ષમતાના 30 પ્રશ્નો હશે, ગણિત સજ્જતાના 30 હશે, પર્યાવરણના 20 હશે, ગુજરાતીના 20 હશે, હિન્દીના અંગ્રેજીના 10 એન્ડ 20 હશે, એટલે કુલ આપણા થઈ જશે 120 પ્રશ્નો, બરાબર. હવે આમાં આ જે નેશનલ પોલિસી છે એને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ આમનું જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એનું લેવલ જળવાઈ રહે એ પ્રકારની પરીક્ષા લેવાશે. એટલે આ વખતની પરીક્ષા નો ડાઉટ કદાચ થોડી અઘરી બની શકે. પરીક્ષા કેન્દ્રો જ્યાં બોર્ડની પરીક્ષા લેવાય છે જ્યાં માન્યતા મળેલી છે ત્યાં નજીકના પરીક્ષા કેન્દ્રો હોઈ શકે. તમારા તાલુકામાં, તમારી આસપાસમાં પણ મળી શકે છે, બરાબર. અને આનું કટ ઓફ જ્યારે ત્યારે રિઝલ્ટ આવે ત્યારે કટ ઓફ જાહેર થતું હોય છે. હવે શાળા પસંદગીની વાત કરીએ તો તે પણ અલગ છે. આના માટે લોગિન ક્યાં થવું, કઈ વેબસાઇટ પર થવું એની વાત કરી દઉં તો સ્વિફ્ટ ચેટ કરીને એપ્લિકેશન આવે છે. સ્વિફ્ટ ચેટ કરીને એપ્લિકેશન આવે છે, એમાં જવાનું ને એની અંદરથી તમારે કરવાનું. એનાથી હું અલગ વિડીયો બનાવી દઈશ કે કઈ રીતે તમે OTP લેશો અને કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું, કઈ બાબતનું ધ્યાન રાખવાનું, એની વાત આપણે આગળ જતાં કરીશું. શાળા પસંદગીની વાત થઈ ગઈ. હવે અગત્યની સૂચનાઓ છે તો આની ઓફિશિયલ જાહેરાત કઈ છે તો www.saveexam.org પર મળી જશે. અને આ વેબસાઇટ છે તમે ખોલી શકો છો. આ વેબસાઇટ પરથી તમે લોગિન થઈને પાસવર્ડ કરીને OTP જનરેટ કરીને પાસવર્ડ જનરેટ કરીને તમે અંદર રજિસ્ટ્રેશન કરી શકો છો અને તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો બાળકનું, બરાબર. બસ આ જ માહિતી છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને CETને લગતી A to Z કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને પૂછજો, હું કમેન્ટમાં જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશ. જેટલો તમે મને સહકાર આપશો એના કરતાં ડબલ સહકાર આપવાની ઈચ્છા હું ધરાવું છું. જય હિન્દ. ફરી મળીશું.